प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवन पैकापो कुमति नहीं शेषा जेते सकल आपो सुमति नहीं। अरहंतो भगवंत इंद्र महिता सिद्धार्थ आचार्य नदी करा पूजा उपाध्याय और श्री सिद्धांत पाठ का मुनिवर रत्नत्रयाराधित पंच परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् कुर्वन्तु वो मंगलम्। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनार्थ वंचाय छे। व्याख्यान सार एक 737 ગુફાનું 14મું સકામ નિદ્રા ક્ષમિક ભાવે થાય છે જે કર્મના અબંધનું કારણ છે, જેટલે અંશે સકામ નિર્જરા ક્ષયોપસ્મિક ભાવે થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ વિપાક નિર્જરા હોય તો તે ઔદૈક ભાવે હોય છે અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે પરંતુ આત્મા પ્રગટ થતો નથી. નિદ્રા બે પ્રકારની કહી, સકામ નિદ્રા, અકામ નિદ્રા. સકામ નિદ્રા તપ કરવાથી થાય, ઈચ્છા સહિત મારે એને તપને કાઢવું. અકામ નિદ્રા એની વેળે થાય છે. અનાદિકાળથી આ જે કર્મ કરતો જ આવ્યો છે એ કર્મો ખપતો ન હોય, આજે તો ઢગલા થઈ ગયા હોય પણ ખપે છે, પણ ન પણ દેતો એ ખાલી થતું નથી. જેમ કોઈ તળાવમાં પાણી આવવાનો દરવાજો ખુલ્લો, જવાનો ખુલ્લો, આવે ને જાય પણ ખાલી થાય નહીં, પરદીગર થયા કરે. જ્યારે સકામ નિદ્રામાં શું છે? ખાલી કરવું જ છે, ઈચ્છા કરને કાઢવો જ છે. તે શું કરે? આપવાનો દરવાજો બંધ કરે, જવાનું ખુલ્લો કરે. તોય પાછું ખાડામાં પાણી તો રહી જાય, પંપ મૂકવો પડે. પંપ મૂકીને ખાલી કરે. એમ તપ કરીને કર્મોને નાશ કરે. બાકી એમ તો અનાદિકાળથી આ જે કર્મ હોતો આવ્યો છે, ભોગવે છે, છૂટે છે, પણ ખાલી થતો નથી. કારણ આવવાના દરવાજા ખુલ્લા, જવાના ખુલ્લા. આવવાનો બંધ કરે, જવાનો ખુલ્લો કરે અને ખાડામાં રહેલું પાણી ઉલેચી નાખે. જે મોટું દોરડું હોય લોબું, એને એક છેડેથી લગાડીએ તે 2 મિનિટ સુધી ક્યારે હળગી રહે, પણ ગોઠો કરી દેવતા મળે તરત. એમાં સકામ નિદ્રા થાય ત્યારે જો જીવ છૂટે. અનાદિકાળથી ઉદય ભાદર ભોગવું જ છે પણ સકામ નિદ્રા થઈ નથી. સકામ નિદ્રા ક્યારે થાય? ઈચ્છાપૂર્વક કરે ત્યારે, મારે છૂટવું છે એમ થાય ત્યારે. ધર્મ કરે સકામ નિદ્રા થાય, તપ કરે સકામ નિદ્રા થાય. મારે છૂટવું છે, પેલા તે છૂટવું છે જ નહીં એવું કહીશું ને, મેરે છૂટે છે થાય, ભોગથી દૂર, પણ એનો પાર આવતો નથી.
જેટલે અંશે સકામ નિદ્રા ક્ષાવશેમ ભાવે તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. ઉપર ગંગાર ખસી જાય છે એટલે આત્મા પ્રગટ થાય છે. અને અકામ વિપાક નિદ્રા હોય તો તે અવધિક ભાવે છે. વિપાક એટલે એનો ટાઈમ પાક્યો એટલે ગયું, પણ નવો પાછો ચોટ્યો. અહીં પણ કર્મનું નિદ્રું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. કર્મ તો ખપ્યો ઉદયથી, પણ આત્મા પ્રગટ તદ્દન નિર્વાણ થતું નથી. ચોખ્ખું થવું જોઈએ. તપસ્યાનું નામ આને છૂટવા માટે પ્રયત્ન કરે તો તપ, આત્મા માટે તપ કરે તો. બાકી આ જીવે તપ ઘણોય કર્યો છે, છૂટા માટે કર્યો નથી. એટલે એ તપ કર્યો તપ પણ તપ નથી થયો. કોણ તો દેવગતિ આપી અને કોણ તો દેવગતિ ના મળી. તપ કર્યું અભિમાન કર્યું એટલે દેવગતિ તો શાની મળે? બકરું કાઢ તો ઊંટ પેસી ગયું. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ હોતા અભિમાન, ગ્રહને પરમાર્થને લેવા લૌકિક માન. ઉપવાતો કર્યા, તપ કર્યું, આત્માર્થે ન થયું કે કાઢવાના તો કશાય ને, ક્રોધને માનને, પણ ક્રોધ માનને તો જાડા કર્યા અને કાયને કૃષ કરી મારવાને. મને નથી મારવાનું, મારવાના તો કશાય ને, કશાને જાડા કર્યા, કાયને કૃષ કરી. આત્માને છૂટો કરવાનો હેતુ એ જે ક્રિયા થાય એ જ છોડે. આજે છૂટવું જ નથી. ક્રોધ કરવો છે, માન કરવું છે, અભિમાન કરવું છે. અમે આટલો અમેલ કર્યા, કરવાની જરૂર છે. આ ઉપવાસ કર્યા, કરવાની જરૂર છે, પણ આત્માર્થે, માનાર્થે નહીં. ઉલટું આ તો અવળું થયું. છૂટવા થતો બંધાયો, સૌ સાધન બંધન નથી રહ્યો ને કોઈ ઉપાય. સાધનથી બંધન થયો. અહીં શું કરવું છે? વ્રત તપ કરવાનો. નાનામાં નાનું વ્રત તપ પણ કર્યા વગર છૂટકો નથી. અને એ તમારા લેખામાં છે જો આત્માર્થે કરશો. પણ આત્માર્થે નહીં કરતો લેખે ગયું. પ્રભુત્રી કહેતા કોઈ પણ ક્રિયા કોઈ કરતો હોય તો નિષેધો ના, એને જરાક હવે માર્ગે લાવજો. પ્રભુત્રી કહેતા કરો બધું, આટલું ઉમેરણ કરજો. છૂટવા માટે કરજો, બંધન માટે નહીં. દાન કરો, વ્રત કરો, તપ કરો, સ્વાધ્યાય કરો, કોઈ ચીજ નકામી નથી. છૂટવાને હેતુ કરતો નથી, બંધન હેતુ કરે. અથવા તો લૌકિક ભાવ હોય છે, લૌકિક આશા હોય છે કે હું અગાસની પુણ્યમાં ભરું ને તો પડવાનું મળે. ભગવાને છત્ર ચડાવું ને તો છોકરો પછી વેદિકમની પૂજા ભણાવું ને તો મારો રોગ મટી જાય. આ બધી ક્રિયાઓ કરવાની છાટમાં છે, પણ એમ તમે વાપરી બીજી જગ્યાએ. ખાતર બાજરી નાખવાનું હતું, એને બદલે ખાતર પેલા થોરિયાને નાખ્યું. ખાતર નાખવાનું પણ કોને? બાજરીને, ઓંબાને, પોતાના થળિયાને નહીં. એટલે શું થયું? આ બધી ક્રિયા છૂટવાને બદલે બંધનમાં થઈ. કાઢવાનું હતું એને જ આપણે ચાલુ કર્યું, બરોબર. ઉપવાસ, વ્રત, તપ કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી. ફક્ત છૂટવા માટે, માત્ર મોક્ષ વિલાસ. પ્રભુત્રી કહેતા આટલું ઉમેરણ કરજો, છૂટવા માટે કરો તો બંધાવા માટે નહીં. દાન કરો તો એટલો લોભ છૂટ્યો, પછી મને આવતા બહુ મળે એ વાત નહીં, મારું નામ ચડે તે વાતે નહીં, મારું લોભ છૂટ્યો.
15મું 15 અનંતિવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદૈક ભાવે જે ભાવ અબંધક નથી તે ભાવે થઈ છે, ખ્યાયોપસ્મિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. નિદ્રા થઈ છે પણ ઉદિત ભાવને ક્ષોભ ભાવને થઈ. ક્ષોભ ભાવ હોય ત્યારે આત્મા પ્રગટ થાય, આવરણ ટળી જાય. આ તો ઉદય ભાવે એટલે કર્યા ભોગવીને પાછો નવો બંધાશ, છુટકારો કહેતા. હવે આપણે ક્રિયા કરવી છે બધી છૂટવા માટે. આ સુધી બધી ક્રિયાઓ બંધનને માટે થઈ હતી. એનું કયું કારણ? સમજણ જ નથી. હવડી દીક્ષા કવડી ધર્મ ભાન જ નહોતું. દોડ્યો ખરો, પેટલા જ જવું છે, પણ દોડ્યો પારગોલ ભણી ઓવર છે. હવે થાકી ગયો, પણ શું કા થાક્યો? અવળે માર્ગે વગર વિચારે કોટ્યાવધી વજન દોડ્યો જાય છે. અને ઉભો જ રહેતો નથી. આ સુધી જે કર્યું તે આત્માના ઉગાડને માટે નહીં, બંધનને માટે. સૌ સાધન બંધન. અને દેવચંદ્રજી પણ કહે છે આ સુધી જે સાધન કર્યા તે ઉલટી આ જીવને બંધનને માટે બહુ ઉપાધિ કરી. કરો આત્મા. ક્ષોભ ભાવે થઈ નથી. જો એમ થયું હોત તો આ પ્રમાણે રખડું થાત નહીં. બોલો. 16મું માર્ગ 2 પ્રકારે છે. એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. લૌકિક માર્ગમાં શું? વ્યવહાર, સંસાર. એમાં પુણ્ય બંધાય અને સંસાર વધે. કેટલીક તો પુણ્ય ના બંધાય ને સંસાર વધે રખડવાનો. એ લૌકિક છે. કેમ મંદિરમાં જાઓ છો? દેખા દેખી. અમારી નાચના બધા તેને જવું પડે, એના ટોળામાં રહેવું પડે. એક તો દેખા દેખી, બીજું લાજ માટે, ત્રીજું કંઈ ભૌતિક આશા હોય. છોકરો પાસ થઈ જાય, બૈરી મળે, લૌકિક આશાથી. ભગવાને આ ધર્મમાં ખાસ કરીને ઠોકીને વાત કરી. નિયણું ના, આ વિતરાગ માર્ગમાં માગવાનું છે જ નહીં. ભૌતિકે કણ પણ ના માગશો. તમને શું નથી મળ્યું? રખડો તો છો. અનાધિકારથી શરીર તો છે. બૈરો ક્યાં ભવમાં નતો મળ્યો? કયા ભવમાં છોકરો નતો? એ અઠવાડો ફરી તો માગવાનો. માગવું તો શું? ભગવાન મારી રખડપટ્ટી મટી દો, છૂટકું. જ્યાં સુધી આ જીવ છૂટવાની આશા રાખે ત્યાં સુધી આ સદન બંધનરૂપ થશે. કરવાનો પણ છૂટવા માટે. જૈનમાં તો ખાસ કરીને કહું છે, રોજ બોલીએ છીએ પણ કોને યાદ છે? વારી જઈ જૈવી જ્ઞાન બંધનમ વિનાય તું સમયે. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે, ના માગ. પણ આ જીવ અનાદિકાળનો ભૌતિક લાલસા વાળો તે માગે જ છે. માળા ફેરતો રમ રમ નહીં, ધમ 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 ધમ. સાધુનો વેશ લીધો હોય તો ઈચ્છાઓ બીજી હોય. માન નહીં, ચેરા કરવાની, પુસ્તકો લખીને મોટા થવાની. છૂટવા માટે સાધુ થયો છે અથવા સંપ્રદાય નહીં. મારો સંપ્રદાય તો ચાલવો જોઈએ ને. સંપ્રદાય માટે તો સાધુ થયો કે આત્મા માટે? ઉપવાસ કર્યા આત્મા માટે. લૌકિક માર્ગમાં ભૌતિક આશા હોય છે, અલૌકિકમાં આત્માને છૂટવાની વાત.
એકની એક ક્રિયા જેવા ભાવથી પ્રાણ ફળે. એક માળા ફેરવતો હોય મુક્તિ માટે, બીજો માળા ફેરવતો તે બંધન માટે થાય. એક ઉપવાસ કરતો હોય તો બંધન માટે થાય, એક ઉપવાસ કરતો હોય તો છૂટવા માટે થાય. અંદર ભાવ કેવા છે, ભાવ તેવા હરી ફળે. બબ્બા બદન થકી ભય ટળે. ભાવનું એક જ ભાવ છૂટવું છે. આને જો ભાન નથી એના દીકરી, આ તો બહુ બહુ તો જગતે અઠવાડો ચાખ્યો છે, એની લાલચ રહે છે. જ્ઞાને જોયું સાચું સુખ એટલે આત્મા. આત્માનો અર્થ સુખ. બીજે ક્યાં છે સુખ? શા માટે ફફો મારું છું? અને જે કંઈક ધાર્મિક ક્રિયા બતાવી છે છૂટવા માટે, બંધન માટે. લોકોત્તરમાં તો છૂટવાની વાત. અનાદિકાળથી રખડ્યો છું, મારો છુટકારો ક્યારે? લૌકિકમાં બંધાવાની વાત. પૈસા મળે, બંગલા મળે, માગવાની વાત જન્મમાં ના કહી છે. ભક્તિ નહીં તો ભાડાય. જે સેવા ફળી આપે, સેવાની માગણી કરે તો ભાડુતી થયું. શું રહ્યું તમારે? એ ભગવાનની પાસે માગવાનું શું? તારા આપો યાર, હું નહીં માગું, મન નથી આવડતું માગતા, કંઈ ખોટું માગી દો છું તો. માટે આશીર્વાદ અનુકૂળ આપજે ભાઈ બધર ભગવાન. હું તારી ભક્તિ કરું છું, મને માગવા નથી ભગવાન. પોતા શું કરવાનું? તને તારી હેઠળ પ્રમાણે આપજે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશા કરે નાદાન કેવલ કરુણા. મૂર્તિ દેજો તમને ઘટતું દાન. તમને એટલે તમે કોણ? તમે લોકના નાથ. તમારી હેચત પણ તમને આપવું પડે. તમારા મોટાને મોટો શેઠ દોનમાં દસકો આપે શોભે? તમે કોણ? તમને ઘટતું દાન અને પાછું મને ઘટતું. મને પચેવું મારે શું છે મેં તો આપી દીધું, બીજું આવતો શાક. એટલે મને માગતા આવતો માગતું તારી માટે આપવું એમ છે. મારે ભૌતિક જોઈતું નથી, ભક્તિ કરીને છૂટવાની વાત કરું. ભક્તિને તો ભાડા જેવા ફર્યા છે. લૌકિક માર્ગથી વિરુદ્ધ લોકોત્તર માર્ગ તે પાડવાથી તેનું ફળ તે વિરુદ્ધ. એવું જે લૌકિક હોય તે નહીં, જેનું ફળ પૂરતે તેવું ફળ. લૌકિકથી સંસાર છે, અલૌકિકથી મુક્તિ છે. તો માગ્યું નથી, શાનું મળે? માગો તે મળે. પૈસા લઈને જાઓ, પછી માગો તે મળે કે ચાલ ફરસાણા કે લાડવા ઝેરાક અફીણાક. તમે પૈસાનું માગો તો જ મળે, પણ તમે માગતો ના દોષ કોનો? મનુષ્ય ભાવ રત્ન ચિંતામણી છે. માગો તે મળે. શું જોઈએ છે? મોક્ષ તો મળે, પણ માગ્યો જ નથી. માગ્યો છે છોકરો, માગ્યા છે પૈસા. માગો તો તમને ચાર ગતિ મળે. નરકે જવું હોય તો તમારે વાર ને દારૂ પીવાનો, પછી ટિકિટ બોગી બેઠે તો જતો રહી. માગશે છોકરા મળશે, બુડ ના અવતાર એ બધી બુલેટ પાછળ ગણી. માગશે તો ઘરે મળશે, ઉગડીનો અવતાર. કેટલું સરસ ઘર બનાવે છે. આ જીવને માગતો આવડ્યું નથી. માગે છે શું? આનો આ સંસાર. માગી માગીને ફરિયાનું માગે છે. મેળ કરતા કથા કર મોચી ના મોચી. માગવાનું શું? ઇન્દ્રાદિક પદવી ન ચાહવું, વિષયને મેં નહીં લુભાવું, રાગાદિક દોષ રીતે પરમાત્માની પદવી છે.
તને નમું તું શા માટે વંદે તદ્ગુણ લબ્ધએ, તારા ગુણો મને મળે એટલા માટે. આ લૌકિક વાત વિતરાગ શાસન સિવાય ક્યાંય નથી. એટલે લૌકિકનું ફળ સંસાર, અલૌકિકનું ફળ આત્માર્થ. બોલો 19. 18. આ સંસારને વિશે અનંત એવા કોટી જીવોની સંખ્યા છે. વ્યવહાર આદિ પ્રસંગે ક્રોધ આદિ વર્તણૂક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધ આદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખો મનુષ્યનો ઘાત કરે છે, તો પણ તેઓમાંના કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. અદભુત લાગે છે. કેટલા જીવો? અનંત એવા કોટી જીવો, અનંત કરોડ. આખો સંસાર જીવોથી ખીચોખીચ ભરેલો છે. લક્ષો રહેશે નિગોદ, વ્યવહાર નિગોદ, જીવોનો પાર નથી. તેમાં વ્યવહારાદી પ્રસંગે ક્રોધાદી અનંત જેવો કે આપણે ક્રોધ થાય, પણ એનાથી બંધન થાય. એના કરતા વધુ બંધન ક્યાં થાય? છૂટવાનો છે ત્યાં ક્રોધ કરે. બધી દુનિયામાં તમે પાપ કરીને આવજો, જ્ઞાનીની પાસે હરખા રહેજો. એ પાપમાંથી છૂટવાનો ઉપાય તે બતાવશે. ગુરુ છે તમને છોડાવશે. એની હોમાં થયા તો ક્યાં છૂટે? અવાડે આવેલી ગાય પાછી જાય તો ક્યાં પાણી પીવે? છૂટવાની જગ્યાએ બંધાયો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, ધર્મ ક્ષેત્રે વિનશતી, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વદલેપો ભવિષ્યતિ. એટલે ગુરુની આગળ હખડા રહેજો. બીજે ગમે તો હશે તો બતાવશે તો આ છૂટવાનો છે. અનંત જીવો મોક્ષે ગયા છે, પણ ગુરુના આધીન થઈ એનું કયું કરી. બાકી એનો વિરોધી મોક્ષે જાય જ નહીં. એ તો રસ્તો બતાવતો મોક્ષ કમામ જવાનો જાય. કદી મુક્તો રસ્તો તો આ બતાવે તારે આવડો જાય. ગુરુને આધીન રહ્યો તેનું કામ છે છૂટવાનું. તો ગુરુ છૂટવાનો રસ્તો બતાવે એટલે ગમે ત્યાં જાઓ પણ પરમેશ્વર ગુરુ એની અવજ્ઞા ના કરશે. અવાડે આવેલી ગાય પાછી ગાય ક્યાં પીવે? કદાચ રસ્તે રખડતી હોય તો અવાડે આવે પીવે. આવી પાછી ગઈ એટલે શું? ગઈ ના મળે તો કશું નહીં. શું બધું કશું નહીં, ફરી આવે નહીં. તરછોડ વાગી, ઝાટકો થયો હમણો. માટે બધાનો વિરોધ કરજો. કરવો નથી, પણ સંતનો વિરોધ ના કરશો. છૂટવાની જગ્યાએ બંધાય ક્યાં છોડશો તમને? વ્યવહારાદિક પ્રસંગે ક્રોધાદી એટલું અનંત જીવો કરતા. ચક્રવર્તી રાજાદી ક્રોધાદી ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખો મનુષ્યો ઘાત કરે છે, તો પણ તેઓમાંના કોઈનો તેજ કાળમાં મોક્ષ. ચક્રવર્તી ક્યાં લડાઈ કરે, પણ એ ગમે તેટલી લડાઈ કરે પછી અનંતાનુબંધી નથી. અનંતાનુબંધી ક્યાં છે? ગુરુ અને સાચા માર્ગ પર વિરોધ ભાવ. છૂટવાની જગ્યાએ બંધ નહીં છૂટો પછી કદાચ તો પણ તેઓમાંના કોઈનો તેજ કાળ મુક્ત થયો. કારણ એમને છૂટવું હતું. લડાઈ તો કરવી પડી ઉદિત ભાવે, પણ ભાવ છૂટવાના. એટલે બહારથી આપણને શું દેખાય? લડાઈ કરતો એનો કોમળ હોય. કેટલાકને લડાઈ ન કરતે હૃદય નિષ્ઠુર હોય. લડાઈ ના થાય તો લડાઈનું પાપ લાગે.
મારે મિયન ફૂલે પેદારો લડે પેલો ને પેલો કાખલી કૂટે તે મરી જાય. મૂળ વાત અંદરના ભાવો છૂટવાના તે છૂટવાનો, બંધા તે બંધાવાનો. માટે છૂટવાના કામ એને બંધો નહીં ને બંધા કહીને છોડો નહીં. એ દિનબંધની ઈચ્છા છે. ભરત રાજા કેટલી સાહેબી, કેટલી વૃદ્ધિ પુસ્તકમાં વાંચ્યો થાય તો ઓછું એની વૃદ્ધિ, છતાં રહેતા હતા છૂટવાના પામે. મારો છુટકારો ક્યારે થાય? લડાઈઓ કરતા હતા, વૈભવ ભોગવતા હતા. કેટલી રાણીઓ, કેટલા છોકરા, કેટલા મુકુટબદ્ધ રાજો તેને રોજ નમે અને રોજ રોજ નવી નવી રસોઈ. 14 ચોકડીનું રાજ અને 6 ખંડ ધરતી દેવો તેની સાનિધ્યમાં. પણ એનાથી તે લોભાયો નથી. એમ તો બીજા શું જાણે? ભરત ચક્રવર્તી મોજ નથી બોલતો, એ તો આત્મામાં. કયો કારણ આ બધું છૂટવાના ભાવ છે. બંધાવું છે ને કોઈ છોડનારો નથી, અને છૂટવું છે ને કોઈ વધનારો નથી. એને ભાવમાં છૂટવાના સંભાવ જોઈએ. ચક્રવર્તી રાજા આટલી સાહેબી થતાં એ બહુ નુકસે જાય છે અને ખાતો નથી, પીતો નથી. એવો તંદુલ્યો મત્સર વગર ખાધે પીતે છઠ્ઠી નરકે જાય છે. દરિયામાં મોટા મોટા મગરમચ્છ હોય છે, ગાવ પોતમત ગાવના. એ મગરમચ્છ જ્યારે ભૂખ્યો થાય ત્યારે પાણીનો કોગરો લઈ લે અને પિચકારીમાં તો પાણી નીકળી જાય, પણ નાનો માટલો નીકળી જાય ને બીજો રે ખાય. એની પોપડમાં રહેલો એક નાનો તંદુર બક્ષ પંચેન્દ્રિય સંઘની મનવાળો આ મૂર્ખો છે. એની જગ્યાએ હોવ ને તો એક દવા ના દઉં લે, બધાય ખાઈ દઉં. ખાય છે પેલો અને નરકે જાય. કેમ? પેલે બંધાના ભાવ કર્યા, પેલે છૂટવા ના કર્યા. એ ક્રિયાથી બંધન છે કે ભાવથી? એનો અર્થ એવો ને ક્રિયા ખોટી કરવી, પણ ભાવ કેવા છે તે પણ બંધન હોય. સંસાર રહેવું પડ્યું છે તે રહેજો. રહેવાની છૂટ નથી, પણ કયો દશો? પણ રહીને પણ ભાવ સારા રાખજો. કરવું પડે તો કરજો, પણ ત્રાસથી કરજો. આ મારે માથે ક્યાં આવ્યું? આ પૈણું નતું, બાપા ક્યો મને પૈણા દીધો? શું કરું? અરે મથી નથી જોઈતી, રંગ આવીને ઊભી રહી. ત્રાસ લાગવો જોઈએ. અહો સમદ્રષ્ટિયાત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જીવદાવ ખીલા. સમ્યક દ્રષ્ટિ પુરુષ સંસારમાં રહ્યા થતો બંધાતો નથી. કેમ? એને ભાવ છૂટવાનો છે. એને સંસાર ગમતો નથી, પણ રહેવું પડ્યું છે. પછી શું કરે? કકરાટ ના કરે. નાટક આવ્યું છે, પાત્ર ભજવે. તો છોકરાનો બાપ તરીકે મેં આ પાત્ર લીધું છે, છોકરો થયું બાપ છું. આ ભવાય છે. પડદા પાછળ થઈને પાછો બાપ દીકરો થઈને મા દીકરી થઈને આવે. આ તો નાટક છે. એનો બાપે નથી દે, મારો દીકરોય નથી, આ મારી વહુય નથી, એનો પાયડોય નથી. આ તો નાટક છે, કરવું પણ કરીએ જ છીએ. પણ અંદરમાં ભૂલતો નથી, હું આત્મા છું. કોઈનો બાપ થઈ નથી આવો તો આત્મા છું. આ નાટક કરવું પણ કરીએ જ છીએ. એ ભાવે રે એને બંધન નથી. તો છોકરો એટલે બસ ઓહો મારો છોકરો, મારા કાઢાનો કપડો, મારો બંગલો, મારું ખેતર,
કોઈ થોરીઓ વળતું હાથ વાળી નાખ્યો મળ્યું છે એમાં લટ્ટુ થઈ ગયો છે એટલે છૂટે છે નો જનક રાજાને રાજ હતું તો વિનય હતા એટલે તુમડો મારો લઠ બળે છે નાઠા બહારનું કેમ ભોગવે છે તે નહીં અંદર કેમ દશા છે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો બીજો ભોગ નથી ભોગવતો કર્મની વૃદ્ધિ કરે છે વાત ક્યાં છે ભાવ છૂટવાના ક્રિયા ના છૂટકે કરવી પડે એનો અફસોસ કરો અને ખોટું કઈ રાજી થાય તો મરી ગયા શું કરે ના છૂટકે કરવું અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાર અંતર્ગત ન્યારો રે દાવ ખીલાવે બહાર સમજવું શંકે પાપ છે અને સમજુ હરખંગ મેં ખોમે ચીકણો હરખી રાજ કોમ પાપ કર્યું ને ચીકણો બંધાયું અને ના છૂટકે ત્રાસ નહીં કર્યું શું કરું મારે ના છૂટકે કરવું પડે છે માતા ઘેર રહેવું નથી પણ શું કરવા પેટ તેમાં ધંધો કરવો પડે કેટલા પૈસા પેદા કરો લક્ષાધિપતિ થવું કોટ્યાધિપતિ થવું મરી સંસાર કરવો પડે તોય પણ ના છૂટકાનો નિરાશા પામે આ દશી ન કરે તે વધારે બંધાય શંકર ભગત કહેતા કાવિઠાના એની વાણી ગોમડિયા બોલતા પેટમાં ઉતરી જાય એ કહેતા મોડ ગાલીને માલે કેળ વધીને કૂટે સંસાર પ્રત્યે જેટલો રસ એટલું તેને પાપી છે બંધાય અને ઓછું તેનું ઓછું બંધાય માટે કરો એનો વાંધો નહીં કરવું પડશે કે મોથે બંધ છો પણ રસ રાખવા જેવો નથી બૈરો છોકરો ભલે હોય એમને માન કાઢી મેળવાનું નહીં શરીર પણ ભલે રહ્યું એને મારવાનું નથી કારણ શરીર વડે તો આપણે આત્મધર્મ કરવાનો પણ એના પ્રત્યે આટલી બધી કૃતિ ના રાખો આ તો બસ શરીરે જ હું પૈસો ટકો હું બૈરો છોકરો હું બસ એવો માન્યું ધર્મની વાત જ એને ગમતી નથી છયા છોકરો શાલિગ્રામ તે કોની સેવા કરું પૈસો મારો પરમેશ્વર પરી મારી ગુરુ એથી બાર કુંડામાંથી નીકળતો નથી વેલાન કરવું પણ તો કરે છે વૈષ્ણવ પણ વાત છે સંસારને સરસોને મન મેરે પાસ વૈષ્ણવ પણ કહે છે સંસાર કરવો પણ કરજે પણ મન ભગવાન એટલે તમારે સંસારમાં રહેવું પણ ઉદિત ભાવે તો છુટકારો થશે પણ લટ્ટું થઈને વળગી પડે છે છુટકારો થશે મનમાં ઈચ્છા થાય છે મોક્ષની મોક્ષ નહીં જોઈએ તો પૈસા જોઈએ બૈરો જોઈએ તે માગ્યું તે મળ્યું મોક્ષ માગ્યો છે માગે તો મળે કારણ કે આ મનુને રત્ન ચિંતન માગવો તે મળે પણ માગ્યો જ નથી કઈ મોક્ષ માગ્યો જ નથી મોક્ષ તેને કડવો ઝેર જેવો લાગે મોક્ષ ના થાય તો મોજ જોઈએ મળી છે બહુ બહુ મળવાની કારણ કે તમે માગો તે મળે આત્મા તો રત્ન ચિંતન માગો તે મળે સંસાર માગ્યો તે મળ્યો મોક્ષ માગશો તો મોક્ષ મળશે માગ્યો જ નથી ભગવાન આવે કે મોક્ષ જોઈએ કે ના પૈસા બોલ ભગવાન સાક્ષાત આવે બોલ તારે મોક્ષે જવે છે કે અમેરિકા એમ કરો ને મને અમેરિકાનું પહેલું કરો મોક્ષ પછી છોકરો મને રસ્તો પડી જાય શું માગે બોલો આપણે ભાગ્ય શું બોલો તાવ આપવું કે નિરોગી કે તાવ તો નથી જોઈતું મને નિરોગી પણ એમ આ જીવને શરીરનું જ માગે છે જો જાય તો મારે ભગવાન છુટકારો મારે બીજું જોઈતું નથી આવી પડ્યું છે શું કરું
ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કશાય એવા નામથી ઓળખવામાં આવ્યો હતો. આ કશાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોય ને, અનંતાનુબંધી કશાય થતો હોય તો ચક્રવર્તી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પેલા મોક્ષ તો શી રીતે ઘટે? આ વિચારવા યોગ્ય છે. ક્રોધ, માન, માયા અને લોભની ચોકડી, આ ચંડાળ ચોકડી છે. કશાય, કશ એટલે સંસાર, આ એટલે આયપત વૃદ્ધિ, જેનાથી સંસાર વધે એ નામ કશાય. શું કશાય? કશાય છે પાછું તમારો ગુણ કઈ નાખે છે, આત્માનું નુકસાન કરે છે, એ ઉટંગર છે કશાય તમારું. કશાય એટલે સંસારની વૃદ્ધિ કરતી કશાય. રાગ દ્વેષ એ બંધનનું કારણ છે. રાગ અમુક છૂટો. આ કશાય છે તે અત્યંત ક્રોધાદી વાળા છે. તે જો અનંત સંસારનો હેતુ હોય ને, અનંતાન બધી કશા થતો હોય તો ચક્રવાતીને અનંત સંસારની વૃદ્ધિ થઈ જોઈએ. ચક્રવર્તી લડાઈમાં કેવા લડે છે, છતાં કેતાને તે બહુ મોક્ષ ગયો છે. પેલા ચક્રવર્તી પહેલા ભરત તે મોક્ષ થયો છે. એને રહ્યા હતા પણ કેવી રહેતા હતા? સંસારમાં લટું થઈને નહીં, ના છૂટકે રહ્યા હતા. હવે મારે છૂટવું છે એવી રીતે રહ્યા હતા. અસંગ ભાવ પ્રજ્ઞાબોધ 28મું પ્રજ્ઞાબોધ. તો કલ્યાણ કોઈ દિવસે થાય જીવનું કોઈ વડે, આ શિખામણ તરખી જીવ ભૂલી ભવ મારખડે. અસંગતાનો માર્ગ અનુપમ અતિ સંક્ષેપે આમ કયો, સમકિત પામ્યા વિણ નહીં કદીએ, અસંગતામાં કોઈ રહ્યો. અસંગતા આવે તો જ, સંકિત આવે તો જ અસંગતા આવે. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી સહી. કેવા છે થતો ખાતા, ક્રિયા કરે છે પણ કરતા નથી, બંધાતા નથી. એક ભોગ ભોગવે છે, કમી વૃદ્ધિ નથી, કે બીજો ભોગ કમી વૃદ્ધિ કરે છે. ખાતા તો અખાતા. દાખલો દુર્વાસા પ્રભુશ્રીએ કહ્યું કે છે શ્રી કૃષ્ણ પોતાની રાણીઓને કહે છે, જમના નદીના સામે કિનારે દુર્વાસા ઋષિ બેઠા છે, એમને તમે ભાથું ખવડાવો. ટિફિન તો આજનો શબ્દ છે. તે રાણીઓ કે જઈએ શી રીતે? વચ્ચે તો જમના મૈયા બે પોઠે બે છે. શ્રી કૃષ્ણ શું કહ્યું? નદીના કોઠે જઈને કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાર બ્રહ્મચારી હોય તો ગંગા મૈયા માર. કોણ શ્રી કૃષ્ણ? સુદર્શનધારી, સમ્યકદર્શી, ક્ષાય સંકીર્તિ પુરુષ. એનું માતમ કેટલું! સંસાર વર્યા તો બંધાતા નથી. શ્રી કૃષ્ણ તે કોઈ વ્યક્તિ કેવી થઈ ગઈ?
સમ્યકદર્શી પુરુષ સાહેબ સંકીર્તિજીવ એ તો બધું લીલાયા હતું, ઓટોમેટિક બનતું હતું. પૂર્ણ કર્ણના ઉદય બનતો હતો, એને રસ સંસાર ભરતો જ નહોતો. એટલે પેલી પ્રાણીઓ કે તમે જાઓ ખવડી આવો, કેજો કૃષ્ણ સદા બ્રહ્મચારી. કોકનો તો વિશ્વાસ આ બરવણીઓ ના આવે, તમે કેવા મને જાણતો. પણ છતાં જઈને કહ્યું નદી બે બને. જઈને દુર્વાસાને ખવડાવ્યું. દુર્વાસા જમીન હવે જઈએ કે જાઓ, પણ સીધે જઈએ નદી બે કોઠે બે છે તો જઈને કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામૈયા માર દેજો. પેલી રાણીઓ કે આ સદા ઉપવાસી ખવડાવ્યું મળતું. પણ કહ્યું તે નદી બે કોઠે શું છે? ખાતા થતા ખાતા નથી, રસ નથી. ત્યાં દેવલાલીમાં રસરા પર લખ્યું છે સ્વાદનો ત્યાગ, આહારના ત્યાગ. ખાતા થતા નથી ખાતા એવું થયું. એમ આ ભરતરાજા રાજ કરતા હતા છતાં તે મોક્ષ તરફ હતા. એને મનમાં તો ભગવાન ઋષભદેવ તરફ ચિત્ત હતું. આ તો ના ધૂળકે કરતા હતા. વિતરે ઉદય પ્રયોગ. મહારાજ વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા ઘોર રણે માનવ વધ કર અહો અહિંસક તોય રહ્યા. તોય અહિંસક કેમ? મનમાં છૂટવાના ભાવ છે. સંસ્થા તો ના છૂટકે કરે છે. દધી મથતા માખણ જે જાણ્યું પિંડ રૂપે રહે છાશ વિશે તો પણ તેમાં કદી ભળે જ્ઞાન દશાય અપૂર્વ દિશે. આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. અંતર ત્યાગ સુદ્રષ્ટિ ઉરે વચને ન સમાઈ શકે. વલોવતા માખણ છૂટું પડી જાય ગોળીમાં ઉપર કરે. તમે નીચે મૂકો તો ઉપર પછી ડૂબે નહીં. એમ સમ્યક દ્રષ્ટિ સંસારમાં પડતા છે. મત્સ્ય વેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો પણ શરતાદી નપમાં ભર મત્સ્ય વિંદવા લાક્ષ્ય કયો. તેમ મહાત્મા સામ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મહાત્મ્ય અન્યતમ. મત્સ્યવેદ કરે નીચું જુએ પણ લક્ષ્ય ઉપર સાધવાનો. લોક જો કે પાણીનો ઉપાન નહીં ઉપર લખશે. એમ સમ્યક દ્રષ્ટિ પુરુષો સંસારમાં થતા લોકો સંસારમાં દેખે પણ એ તો મુખને સાથે લક્ષ્ય મુખનો છે. લોકો જાણે આ તો પરણેલા છે, રાણીઓ વાળા છે, એને રાણી વાણી કશું જ નથી. તો મોક્ષ સાધતા હોય છે. જ્ઞાનીની ક્રિયા છૂટવા માટે હોય છે, અજ્ઞાની ક્રિયા બંધવા માટે હોય છે. એની એ ક્રિયા જ્ઞાની છૂટવા માટે કરે, અજ્ઞાની બંધવા માટે કરે. કૃપાદેવ ભણવા ગયા ત્યારે શું કહ્યું? હું ઓટા ઉકેલવા આવ્યો છું. ઓટા પાડવા નથી, ફેરા ફરો ને ફેરા ઉકેલવા છે. જ્ઞાની સંસારમાં રહીને છૂટે છે, અજ્ઞાની બંધાય છે. ઓતાત્મા બની બોલો. ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહે જય ખંડ તણો કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ગણો.
ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે, વણિક વિમોક વિચારે ડૂબ બેસી રહે નિજ હાટ પર. ભરત ભૂપ નજરે ચડતા તે અવધિ જ્ઞાને કરી ગયા, સૈનિક પાસે પકડાવી વણિક પર અતિ ક્રોધ થયા, ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા, અલ્પ અપરાધી ચિરબારે દંડ ઘટે નહીં કરો દયા. ભરત સવારી નીકળેલી ચક્રવર્તીને એટલે પછી આખું નગર શણગારેલું, તોરણો બાંધેલા અને સાડીઓ એ બધું આમ જાત જાતના નાટક ચેટક બધું થાય સાથ્યા. એક વાણિયો બેસી રહ્યો. આ રાજા કેટલો વૈભવ મારી કઈ ગતિ થશે. એટલે ભરત રાજા તો અવધિજ્ઞાની હતા, જાણી ગયા. પેલા વાણિયા ઉભા એક રાવણીઓ આવે ને ચોરા વચ્ચે આપણે ચોરા બોલાવે છે, આ તો ચક્રવર્તી બોલાવે છે. ઉઠ્યો ફાટે, બીક લાગે. વાણિયો તો બિચારો બી ગયો અને છેતરાઈ દો. એટલે પૂછતા નહીં કયો ગુનો છે, કોણ કહી છે કે ચક્રવર્તી આગળ. પણ માગન ભેગું થયું, જવા દો ને, મૂળા તને મૂકીને કોઈનો ગુનો કોઈ પૂછવાની તાકાત નથી, જવા દો ના. તે કઈ શરત, આખા શહેરમાં થાળમાં તેલ ભરીને ફરે અને બધું જોઈને આવે. આ તો અઘરું કામ. તો મનમાં એમ થયું કે અઘરું થાય તો જીવાય નહીં, તો મરવાનો છે, મરવા તો છું જ, પણ કદાચ જીવાય. આખા શહેરમાં કેમ પેલી થાળામાં ટીપું પડે તો ડોકું પડે, પાછળ રક્ષક રાખેલો, તો ટીપું પડે ડોકું કાપી નાખશે. જઈ બધે ફરી નાખ્યો મોચો. એક જ શરત રે રહે જીવ તો કહે ભૂપ જો આમ કરે, તો કે તેલ વડે ભરી થાળ લઈ શિર પર સૌ નગર ફરે, ટીપુ તેલ ઢળે તે સાથે શિર કપાશે અસીધારે, ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે. જોજે, પણ જો ટીપું પડ્યું તો ડોકું પડ્યું. ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી ચોટા ચોરાશી ફરી નગર નૃપ પાસ ગયો, ઘણી સાવધાની થી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે, આપ કૃપાથી રહ્યો જીવ તો કઈ શ્વાસ નિરામે ભરે. અહીંયા પછી તોય થાળી હરવીને પછેલું ટીપ જેટ કર્યું નકમું જાય. જાણવી મૂકીને કે તમારી મહેરબાની છે, એની મહેરબાની ક્યાં રહી આવે, છતાં પૂરી કરી. પણ મોટા આગળ ખુશામત કરવી પડે છે, એની શરત પૂરી કરી આવેલો રાજાનો એનું દબાણ ક્યાં રહ્યું, તોય મોટાની ખુશામત કરી. આ શા માટે કર્યું? ક્રોધ નતો, એને શિક્ષા આપવા માટે, બોધ આપવા માટે ખતરો કરાય, પ્રેક્ટિકલ. ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે આજ નથી મરનાર તમે, પ્રથમ જાણી શિખામણ ખાય કૃત્રિમ ક્રોધ કરેલ અમે. તમને બોધ આપવા માટે બનાવટી ક્રોધ કર્યો તો ક્રોધ હતો જ નહીં. નગર વિજે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિજે, કહો બધે ફરતા શું જો કઈ ચીજ સુંદર આતિશે. આખા નગરમાં ઉત્સવની શું સારું જોયું, મદારી જોયા,
કે સરકસ જોયું, તોરણ જોયા, સાથિયા જોયા, શું જોયું બધું? બોલો. વણિક કહે નથી મેં કઈ દીઠું, જીવા તો મુજ થાળ વિશે, કોઈ પ્રકારે રહું જીવ, કેવળ વાતન અન્ય દિશે. મેં કશું જોયું નથી. શું જો માતાજી થાળમાં હતો તો ટીપ ઉપર લોબી પડે, જોવા રહ્યો કે મારું શરીર હાથવું. મરણ તણો ભય પારે માથે, ઊંચા શ્વાસે નગર ફર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો, આપ કૃપાથી હું ઉગર્યો. તમારી કૃપાથી ઉગર્યો. ભગવતી કહે ભાઈ એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ આનંદે ન બળે. એક મરણ ટાળવા માટે તો એટલો સાવધ રહ્યો, તો મારે અનંત મરણ ટાળવો છે. હું કેટલો સાવધ હોઈશ. પણ મારે છે મરણ ટાળવા ભવો અનંત તણામણા, તો કહે કે મન જળવું છું, રાજ્ય રિદ્ધિ ને યુદ્ધ ગણા. ભલે રાજ હું નજર કેમ ચૂકું, મારું મન તો ભગવાન ઋષભદેવ જેવું છે. ઋષભદેવનું વચન નિરંતર મુજ મન માહી રમણ કરે, તુચ્છ જગત તેથી પાસે છે, ઉદાસીનતા ઉર ઉભરે. મને તો ભગવાન અંતર્મુખી છે, જગત ઉપર મને પ્રેમ ઉદાસીનતા. તો કહે પાપ પ્રવેશે ત્યાંથી ક્રમ છૂટવાનો મળી ગયો, તે નિશંકપણે આરાધુ, મુક્ત ભાવ દૃઢ ઉરે રહ્યો. મુક્ત ભાવ છે પછી બંધન અરે હોય ક્યાંથી? આ ઉત્તમ દાખલો છે કે આવા ચક્રવર્તી પણ ચક્રવર્તી પદ છતાં આવી ઉદાસીનતાથી વૈરાગ્ય હતો, દેહ છતાં વિદેહી દશા. એક ગરીબ ભિખારીને પોતાને ઠીકામાં જેટલો મોહ, એટલો મોહ એને રાજમય નહોતો. આપણે જાણીએ કે એ પાપ કરે છે, પાપ નથી કરતા, એ છૂટે છે. એક ભોગ ભોગવે છે છતાં નથી બંધાતો, બીજો ભોગ તો બંધાય છે. અલૌકિક વાત છે. આ અલૌકિક વાત આપણી શા માટે કેવી છે? આ કાળમાં પરમ કૃપાદેવ આવા વિદેહી હતા કે તમે બહારના વ્યક્તિ નહીં માપી શકો. વેશ હોય અને અંદર ડાકુ હોય, શું કરવાનું? કૃપાદેવ સંસારમાં રહ્યા તો વિતરાગ હતા, દેહ થતા જેની દશા વર્તે દેહાતીત, નિર્ગંથ ભાવે વૈશ્વે છે વત્તા કોટી કોટી વિચારો. કૃપાદેવ ને ગૂંઠણ લાગુ પડે નહીં તો તઈ ટોચે બેઠા પુરુષ છે. લુગડો પહેરતો, માથે લોટ નતો, પગમાં જોડા પહેરતા હતા. એ બહારનો ખુદરો મૂકી દો, પરમાત્મા હતા પરમ કૃપાદેવ. મનાય તો કમ થાય, આ તો બહારનો ખુદરો કાઢે. છોકરાના બાપ હતા, રડવા ગયા હતા મુંબઈ. એ રડતા નતા, વિચે ઉદય પ્રયો, ઉદયને ભોગવતા હતા. બોલો. વણિક કહે મુજ ધન્ય ભાગ્ય પ્રભુ શિવગામી નજરે ચડિયો, આત્મજ્ઞાનીની ગાન દશાન ઉકેલ મુજ શ્રવણે પડ્યો. કે મને આત્મજ્ઞાનીની ગહન દશા કેવી એનો ઉકેલ આજે પડ્યો. બોલો. ચક્રવર્તાદિને અનંત સંસ્થાની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યક્તિ થયા પહેલા મુક્ત થવું શીતે ઘટે એ વાત વિચાર. કારણ કે તે
બંધન થતું જ નહોતું, છૂટતા હતા. જ્ઞાનીની ક્રિયા છૂટવા માટે હોય છે, અજ્ઞાનીની ક્રિયા બંધવા માટે હોય છે. હોતા સ્વ પરિસવાર. જ્ઞાની છૂટે છે, અજ્ઞાની બંધાય છે. જ્ઞાની સંસાર વહીને પરણીને પણ છૂટ્યા, અજ્ઞાની સાધુનો વેઠીને પણ બંધાય. વાત ક્યાં છે? સમ્યક દર્શનની વાત છે. સમકીર્તિ એવા શ્રેણિક રાજા નરકે જઈને છૂટવાના છે. કેવા ભાવ હશે વિચાર કરો. અહીં કોટો વાગે તોય ભાવ બગડી જાય છે. તારા લોકો કોટા નાખ્યા. તે નરકનો દુઃખ વેચતો કેવા ભાવ, પણ જેના ભાવ થાય એની પાસે તો દેવી છે સંકિત રૂપી. ખોટા ભાવ થાય છે. તે નરકમાંથી નીકળીને તીર્થંકર થાય છે. વ્રત નહીં, પચકાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદમાં તીર્થંકર થાય છે. ત્રણેય કાણું થઈ વાત ભાવની છે. એમ શ્રી કૃષ્ણ સંસારમાં રહ્યા થતા લીલા કરતા હતા, એટલે એની મેરે ઓટોમેટિક થતું હતું. મિત્ર ઉદય પ્રયોગ શાયદ સમકીર્તિના ધણી હતા. કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ. કૃપાદેવનો પ્રશ્ન છે. અવિરતિ પણ સમ્યક દ્રષ્ટિ. શ્રી કૃષ્ણ ભલા અવિરતિ સાધુનો વેગ ભલે નહોતો, પણ સમકીર્ત સુદર્શન સાધુનો વેગ શું કરવાનો? સમ્યક દર્શન હોય તો. આ બધ્યાઓ નથી, પણ આવા જીવોને આપણને બહારથી કિંમત કરતી ખોટી પડે. આ ભગવાન સ્વરૂપ પણ તે સંસ્થાન એવું પણ રહે છે. એવા ઘણા દાખલા છે. કુરબા પુત્ર કેવરી કેવું જ્ઞાન થયા પછી 6 મહિના સુધી ઘેર રહ્યા છે, મા બાપની સેવા કરતા. એ સાધુનો વેશ હોય તો કેવું જ્ઞાન થાય? તો એને કેવું જ્ઞાન કેમ થયું? સાધુ તો કેવું જ્ઞાન થાય? બળતરા સાધુનો કેમ થયું? લુગડો પહેરો નથી થતું. એટલે એકાંતે નથી. સાધુ વેશ સારી ચીજ છે, આપણને અનુકૂળતા છે. ઘર છૂટ્યું, કોઈને કંકોત્રી ને કાળોતરી નહીં, બધી માથાકૂટ મળી ગઈ. ત્યાં રોટલો મળે, તૈયાર મકાન, અને આખો દાડો નવરા ભગવાનનું બંધન થાય. આપણે ક્યાંથી મળે? ખેતરમાં જવાનું હોય, કામ કરવાનું હોય, એમાંથી મોડ સમય મળે. એને તો જોગ હોય છે. સાધુ પણ નિષેધ નથી. સાધુ થઈને તો સાધે તો સાધુ, પછી સાધુ ના છે માધુ. બસ સંસારમાં બધી વાતો હોય ને. સાધુપણામાં પણ મનના ભાવ સારા હોય તો સાધુ, ને તો શેનો સાધુ? અને એના કરતા કૃપાદેવ જેવા સંસાર અને ભાવ સાચવી રાખે કેટલું બળવાન, કેટલું બળવાન વીર્ય. બાર ફેરા તો બધે હાથવે, પણ સંસાર ને હાથવું. પ્રભુશ્રી કહેતા તો કૃપાદે જાદુ કર્યો. પાણીમાં ઓગળી કોરી કાઢી, પાણીમાં ઓગળી ગન કોરી કાઢી, નીલે પડ્યા સંસાર. એટલે આવા દાખલા કોઈક જ હોય છે. બાકી સામાન્ય રીતે તો સાધુ જ હારા હોય. પણ એવું એકાંતે નથી કે સાધુ જ ઊંચા હોય. એકાદ કોઈક એવો હોઈ શકે કે સાધુ કરતો વિશેષ હોય. વાણિયા બધા ઊંચા, પણ એકાદ વાણી એવું કે વાઘરે બટલાવે એવું હોય. એકાદ વાઘરી એવો હોય વાણિયાને ચડી જાય એવું હોય, પણ સામાન્ય વાઘરી ખોટા. અને પણ આવા દાખલા હોય એમ કે સંસારીને જ્ઞાન ન હોય એ વાત ખોટી છે. તો ભરતકને જ્ઞાન થવું ન જોઈએ. રૂગડો પહેરે પહેલો કૃપાદેવ સંસાર રહ્યા છતાં વિતરાગી. બોલો 20મું. જો જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતમાં નિકષાય છે.
તે પણ નિશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદી અનંતાનુબંધી સંભવતા નથી. તો ઉપર એટલે કયા? ચક્રવર્તીઓ બધા લડાઈ કરી, ભોગ ભોગવ્યા, પણ અંતાનુબંધી નહીં. કારણ કે ભાવ ના છૂટકે કરતા હતા આદિ ક્રિયા. અહો સમદર્શી આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત જ્ઞાન ના છૂટકે કરતા, બંધાવવા માટે હતા કરતા. એ તો જેને એ ચાવી આવી ગઈ ને સંકિત નહીં, એ બંધાને છૂટો જ રહે. ત્યારે અનંત બધી ચોકડી બીજી રીતે સમજે. મોચો 21 સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેયની એક્યતા તે મોક્ષ. જ્ઞાન, દર્શન, ચારિત્ર એની આગળ સમ્યક મૂકવાનો. સમ્યક એટલે સાચું, જેવું છે તેવું, યથાર્થ, બનાવટી, કલ્પિત નહીં, એવું સમ્યક જ્ઞાન. જ્ઞાન શાનું સમ્યક જ્ઞાન? કયો મૂળ પાયો? હું શરીર નથી, આત્મા. એ જ્ઞાન છે સમ્યક જ્ઞાન. હું શરીર નથી, આત્મા છું, એની શ્રદ્ધા તે દર્શન. હું શરીર નથી, આત્મા છું, એક ભાવ રાખીને છૂટવાની ક્રિયાઓ કરે તે ચારિત્ર. સાચું જ્ઞાન, સાચું દર્શન અને સદાચાર. આ પ્રમાણે થાય તો મોક્ષ. ત્રણની એકતા તે મોક્ષ. તે જ્ઞાન, સમ્યક દર્શન અને ચારિત્ર એટલે વિતરાગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. વિતરાગ એટલે રાગ વગરનું, તે મોહ વગરનું. આપણે જ્ઞાન છે, મોહ સહિત છે, એટલે લપટાઈએ છે. જ્ઞાનીને જ્ઞાન હોવા છતાં લપટાતા નથી. આથી મુક્તપણું પમાય છે. શેનાથી? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. સાચું જ્ઞાન અને સદાચાર. આ વિતરાગ જ્ઞાન ધર્મના અબંધનો હેતુ છે. વિતરાગ જ્ઞાન થાય, કર્મ બંધાય નહીં. નમો જાય જાતે ભય હરિંતાદી મહાન. આ વિતરાગ વિજ્ઞાન એવું છે, એ વિજ્ઞાન પામે એના વડે તીર્થંકર પ્રજ્ઞાન પામે. થાય જાતે ભય હરિંતાદી પણ આ જ્ઞાનથી થયા. કયું જ્ઞાન? વિતરાગ જ્ઞાન. વિતરાગ જ્ઞાન એટલે રાગદ્વેષ વગરનું. અત્યારે જ્ઞાન તો ઘણું પણ બધું અવળું છે, રાગદ્વેષ વાળું છે. આપણો છોકરો હોય, રચે જતો હોય તો આપણને મારો છોકરો ઘેર જાય છે, નિશા થયો, ભૂખ્યો થયો હોય છે, કોકના છોકરા પ્રત્યે થાય એવું, તે છોકરાને ઠોકે. એ કૂતરો છે, પણ આપણા પ્રત્યે કેમ થાય છે? બીજાના પ્રત્યે થાય છે. મિલમાંથી પગાર લઈને આવો ને તો પાકીટ બોલે ઘેર લે. રતમ નહીં મેતા કોઈ છોકરો હતો, પ્રથમ છોકરો નતો, પણ મારો છોકરો. આપણે કહીએ કે રાગદ્વેષ ઘટ્યા છે, પણ વાત બહુ જુદી છે, દિલ્હી દૂર છે. પોતાના પ્રત્યાપનને મોહ છે, એને આપણે દયા ગણીએ છીએ. પ્રમાદ છે, એનો ઉદય ગણીએ છીએ. શું કરીએ? અમારે નવરાશ ના અવાય. અમારો ઉદય એવો ને, અરે ક્યાંથી ઉદય તારે એવો? તને કોણ રસ્તે ખાડ્યો? કૂતરું કાઢ્યું, આપ કાઢ્યો, ના આવ્યો. પણ બહનું કાઢે છે, મોહ છે સંસારનો. અને વાત કરે છે દયા. કૃપાદે લખ્યું છે, મોહ થતા દયા માનવાથી, પ્રમાદ થતા ઉદયમાનમાંથી કર્મંદ ભૂલછાપ ખાતો નથી. ભલે તમે ખોટો ખાતો ખાતો. આપણે સંસાર પ્રત્યે અતિશય પ્રેમ છે, મારું મારું કરી રહ્યા છીએ. જ્ઞાનીને
એની પાછળ સંસાર ફરતો હોય તો જોતા નથી. વિતરાગ જ્ઞાન કર્મના અમલનો હેતુ છે. વિતરાગના માર્ગે ચાલવું અથવા તેની આજ્ઞામાં ચાલવું એ પણ બંધક છે. એના કાય માર્ગે ચાલો, એના ચાલ્યા પ્રમાણે ચાલો, છૂટા છો. તે પ્રત્યે જે ક્રોધાદિ કશાય હોય તેથી વિમુક્ત થવું એ જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે. એ અર્થાત મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુમતિ કહેવામાં આવે છે. ફરી સમજાવું. આ ધર્મના સાધન સમ્યક જ્ઞાન સંબંધ ચારિત્ર સદગુરુ ભગવાન વિતરાગ એનાથી તમે છૂટો. પણ એનાથી વિરુદ્ધ ચાલો તો બંધાવ. આ બધા કાયનો સાર આટલો છે. એટલે ભૂલે ચૂકે આ છૂટવાના સાધનો એના પ્રત્યે ક્રોધ ના કરતા, એનો દ્વેષ ન કરતા, બીજેથી બંધાય તો એ છોડાવશે પણ અહીંથી મદદ કેવો છૂટશે? વિતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારું કલ્યાણ થાય છે. એવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે કૃત્ય ક્રોધાદી ભાવ છે. જે છોડાવનારા એના પ્રત્યે તને ક્રોધ એ છે ને મરી ગયો. એ તમે શું કરો? મજા પડતી નથી, ખા પીઓ નહીં, દારૂ પીઓ નાખે છે, વ્યસનો નાખે છે. એ છે ને ભગવાન તાર વ્યસનમાં તારું સુખ છે. જ્ઞાની પુરુષનો વિરોધ એ જ અનંત સંસાર. ક્રોધમાં નથી, એના કરતા વધારે તે છે કે જે છૂટવાનું આવે તેથી વિરુદ્ધ. અને તમે ક્યાં છે? જ્ઞાની પુરુષ પ્રત્યે દ્વેષ કરવાથી, સાતા માર્ગ પ્રત્યે દ્વેષ કરવાથી અનંતાનુમતિ છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદી ભાવ મહાવિપરીતના કરનારા છે. તે જ અનંતાનુમતિ કશાય છે. અનંતાનુમતિ ફરી વ્યાખ્યા શું? જ્ઞાની પુરુષ સાતા માર્ગનો વિરોધ એ જ અનંતાનુમતિ. 22 જો કે ક્રોધ આદિક ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સદ્ધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધ આદિ ભાવ તીવ્ર મંદ આદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુમતિ કશાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. લાખો જીવો મારો, મારવાના નથી, પણ જ્ઞાની પુરુષ પાસે આવશે તને છોડાવશે. આ જીવન આદિનું રખડે છે, કઈ કઈ પાપ કર્યો છે, પાર વગરનો કર્યો છે, પણ સાતા ધર્મ આવ્યો છોડી દે. ભગવાન તેને છોડાવશે. એની પણ ક્રોધ કર્યો કોઈ ક્યાં છૂટે? એટલે સાતા માર્ગનો વિરોધ એનો જ અનંતાનો. તમે કહો છો એમાં નથી કરવું, એ તમને છૂટવાનો માર્ગ બતાવે કે માત્ર નહીં કરવું એટલે છૂટે. આ દિશામાં જાતે એ નહીં જવાનું, તમે બતાવી જવું. જ્ઞાનીનું કયું કરે તે મોક્ષ માર્ગ, અને કયું ના કરે વિપરીત ચાલે તો અનંત સંસાર. તમે બતાવવાનું ખરું કે તમારા આપણે આપણે મારા બધી જ નહીં મરી ગયો. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. ક્યાં માટે? કારણ કે અજ્ઞાન છે જીવ, એટલે સ્વધન મૂકવો પડશે. જાણતો નથી અને અભિમાન કરે. ઓંધળો અભિમાન કરે, મને દેખાય છે, મને કોઈ દોરશો ના. એ ઓંધળો પછી જાય તો ખાડામાં પડે, ગાડામાં ટી થાય, વાડમાં આપણે કોટા વાગે, બીજું શું થાય?
એના કરતા પોતે પોતાની ક્ષતિ કબૂલ કરવી એ મંદિર. જ્ઞાનીનો વિરોધ એ ધનુર્ધર. બાકી અનંતા કાળથી અનંત કર્મો કરનાર પણ જ્ઞાની શરણ છૂટ્યા છે, એનો વિરોધ કરે મરી ગયો. એ રસ્તો કામ જવું કે હું આમ જવાનો રીતે બને. મોક્ષનો રસ્તો છૂટવાનો તો તે બતાવે છે, સુખનો રસ્તો તે બતાવે છે. મળતો નહીં કરું આ અનંતર જ્ઞાનીનો વિરોધ એ અનંતર મંદિર. વિતરાગ માર્ગનો વિરોધ એ અનંતર મંદિર. જૈન માર્ગનો વિરોધ એ અનંતર મંદિર. અમારો ધર્મ ખોટો છે એટલે ચોટી પડે તો ખોટામાં, ખોટી ક્રિયામાં સાતાનો વિરોધ. જ્યાં સુધી સાતાને શરણ નહીં આવે છૂટવો વાળો નથી. પોતાનું ડાપણ મૂકવું જ પડશે, કારણ આપણે દેખતા નથી માટે. જો કે ક્રોધાદી ભાવ લૌકિક પર અફળ નથી. ક્રોધથી પાપ બંધાય છે, ક્રોધથી દુઃખી થાય છે, આ ભાવમાં દુઃખી થાય છે, પરભાવમાં દુઃખી થાય છે. ક્રોધ થાય એટલે લોહી બળી જાય, રાતો ચોર થઈ જાય, શરીર દળું દે. પણ આ ક્રોધ કરતા સત્પુરુષ પ્રત્યેનો ક્રોધ વિશેષ ગુણ છે, એ રખડાવનારો છે. અથવા તો સપ્ત ધર્મનું તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદી ભાવ તીવ્ર મંદાદી જેને ભાવે હોય તેને તે ભાવે અનંતાનુબંધી કશાયથી બંધ થઈ અનંત એવા સંસ્થાની વૃદ્ધિ કરે. ટૂંકામાં શું કહ્યું કે સાચા માર્ગનો વિરોધ કરશો નહીં. તમને નડશે કારણ કે સાચો માર્ગ બતાવે છે તો તમારે ઘેર અવળા તારો જીતે પહોંચો. સુખધામ અનંત સંત ચાહી દિન રાત